નમસ્કાર, આપ જોઈ રહ્યા છો છે કે ગુજરાતી વાત કરતો અમરેલી જિલ્લાના બાતરણમાં પલટો આવ્યો તો બગસરા શહેરમાં ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી। ગ્રામ્ય વિસ્તારમાં પડ્યો હતો વરસાદ, ખેતીના પાકોને ભારે નુકસાન, ખેડૂતો ચિંતિત બન્યા હતા। હવામાન ખાતાની આગાહીના પગલે અમરેલીના બગસરા શહેરમાં ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી। તાલુકાના જેઠિયાવદર, કાગદડી, સમઢિયાળા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં હળવાથી ભારે વરસાદના ઝાપટા પડ્યા હતા। અમરેલી સહિત વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે પવન સાથે વરસાદ ખાબક્યો હતો। અમરેલી જિલ્લામાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી। વરસાદથી ઉનાળુ વાવેતરમાં નુકસાન, ખેડૂતો ચિંતિત બન્યા હતા। ખેતરો પાણીમાં તરબોળ થયા હતા। ગ્રામ્ય માર્ગો પાણી થયા હતા। ભર ઉનાળે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા। કમોસમી વરસાદ ખાબક્યો હતો। જેકે ગુજરાતી સાથે રોમિલ મળવર, બગસરા। રમણીક બાલધા, ધારી બગસરા સલાલા ખાંભા ખેડૂત અગ્રણી। આજ રોજ હવામાન ખાતાની આગાહી પ્રમાણે કાગદડીના અને આજુબાજુના અસંખ્ય ગામોમાં આજે સાંજના 5:30 કલાકે કાગદડી તેમજ આજુબાજુના અન્ય ગામોમાં ભારે કડાકા ભડાકા સાથે વરસાદ હાલ થઈ રહ્યો છે। હાલ વરસાદ ચાલુ છે અને આ વરસાદથી ખેડૂતોને અને આજે લાખો રૂપિયાનું નુકસાન થવા જઈ રહ્યું છે। આજે ઉનાળાની જણસોનું વાવેતરનું લણણી કામ અને વાટકામ હાલ ચાલી રહ્યું છે। જેવા કે પાકોમાં, ઉનાળુ પાકોમાં તલ, મગ, અડદ, સિંગ જેવા અનેક પાકોએ ખેડૂતોને મોટી હોશે જ્યારે વાવેતર કરેલું હોય છે સારી આશાએ, પણ એક આ કુદરતી વરસાદ થતા આજે ખેડૂતોની દયનીય પોઝિશન છે। આ તંત્રને, આ સરકારશ્રીને, જે ખેડૂતોની જે ડબલ આવક કરવાની, ડબલ એન્જિન વાળી સરકારને મારે બે હાથ જોડીને મિત્રો વિનંતી કરવાની છે કે આ વિસ્તારમાં જ્યાં જગ્યાએ વરસાદ થયો છે ત્યાં પોતાની ટીમને ઓન ધ સ્પોટ ફટાફટ ઝડપી સર્વે કરાવે અને મળવાપાત્ર ખેડૂતોને યોગ્ય વળતર આપે તેવી સરકારશ્રી સાથે હું રમણીક બાલધા એક બે હાથ જોડીને વિનંતી સાથે સરકારશ્રીને અપીલ કરું છું। થેન્ક યુ।